નમસ્કાર મિત્રો, કચ્છ કેર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપની સાથે હું છું વિનોદ સાધુ। મિત્રો, ગઈકાલે જે રિઝલ્ટ આવ્યું એ આખું રેકોર્ડ બ્રેક રિઝલ્ટ આવ્યું। ગુજરાતની અંદર 150નો આંકડો પાર કર્યો। ભારતીય જનતા પાર્ટીએ ઘણા બધા પક્ષો દાવા કરતા હતા, ત્યારે મારે વાત કરવી છે કચ્છની 6 સીટ ભારતીય જનતા પાર્ટીને મળી છે। એટલે મિત્રો, એક ટફ સીટ જે કહેવાય કે જે એક આખા કચ્છની જ્યાં એમ કહેવાય કે ચૂંટણી જેવો એક જ જગ્યાએ જો માહોલ હોય તો એ રાપરમાં કટોકટી અને રસાકસી ભરી એ આખી ચૂંટણી રહી। મિત્રો, એને લઈને મારે વાત કરવી છે, કારણ કે કાલે જ્યારે કાઉન્ટિંગ ચાલુ હતું ત્યારે હું ત્યાં પણ હાજર હતો, પરંતુ ક્યાંક ને ક્યાંક આગળ પાછળ અને વિરેન્દ્રસિંહની વાત કરવામાં આવે તો એમને ક્યાંક ને ક્યાંક હારની વાત થતી હતી। લગભગ જગ્યાએ લોકો એવું માનતા હતા કે વિરેન્દ્રસિંહ હવે હારે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક મા મોગલ મણિધરની કૃપાથી, બાપુના આશીર્વાદથી ભલે નજીવી પણ 400-500 જેટલા મતથી એમનો રાપરમાં વિજય થયો છે। અને બાપુને જ્યારે આ વાતની ખબર પડી કે જ્યારે વિરેન્દ્રસિંહને આ રસાકસીમાં કંઈ લાંબી લીડ મળે એમ નથી અને ક્યાંક ને ક્યાંક હારનો ખતરો થયો છે, ત્યારે બાપુ પણ ખુદ મા મોગલને, કારણ કે એમને આશીર્વાદ આપી દીધા હતા કે જાઓ તમારો વિજય થશે, એટલે વિજયને લઈને જ્યારે આશીર્વાદ આપવામાં આવ્યા એટલે ત્યારે ક્યાંક ને ક્યાંક મા મોગલનું વચન પણ ન તૂટે એના માટે લઈને બાપુએ મા પાસે પ્રાર્થના કરી કે એમાં ગમે એ ઘડીએ ગમે એટલા મતથી પણ આ વિરેન્દ્રસિંહનો વિજય થવો જોઈએ, કારણ કે 181થી એમને મતલબ નહોતો, એમને માત્ર ને માત્ર રાપરની સીટનો મતલબ હતો। એને લઈને મારે બાપુ સાથે વાત કરવી છે। બાપુ, કાલે ખૂબ રસાકસી હતી અને આપે પણ માતાજીને પ્રાર્થના કરી હતી, શું કહેશો એને લઈને? પહેલાં તો તમારી કચ્છ કેરને ચેનલને ખૂબ માના આશીર્વાદ છે। સાધુરામ તમને અને આખી ટીમને મા મોગલના ખૂબ આશીર્વાદ છે। વાત સાચી છે, કારણ એક જ વસ્તુ કે ધર્મના તમે કેળે હાલો અને જે સંકટ આવે ને એને સંકટ કહેવાય, બાકી વ્યવહારમાં જે ઊભા કરેલા છે એ આપણા છે। પણ આ તો બોલી ગઈ હતી કે તારો વિજય છે બાપ, જા। અને કારણ કે આ તો જાણે દુનિયા જાણે ને કે એમનું કોઈ માને, હારામાં તો હવ ઊભું રહે, વાગડમાં એ વિજય થાય કોઈ શક્યતા નથી। માઈ એને અગાઉ કહી દીધું કે બાપ વિજય છે તારો। આ વાત માથે લાખો માણાનું ધ્યાન હતું કે માએ આશીર્વાદ દીધા, શું થાય છે આવા હોય, કારણ કે સમાજમાં બધાની જરૂર છે, હસની જરૂર છે ને કાગડાની જરૂર છે, પણ આપે આઈને માગે બાય આ બોલી ગઈ એટલે પછી આઈના બોલ કોઈ પાછો આવે નહીં। પણ પુરાજી પરિવારને ધન્ય છે, વિરેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજાને, કારણ કે પુરાજી પરિવાર છે બાપ, આખો ગઢ છે એમનો ભાઈઓનો કચ્છમાં અને એમાં ખાસ કરીને બચાવમાં। પણ એ રાજપૂતની ધીરજ, એ રાજપૂતની જેને કહેવાય શ્રદ્ધા અને એનો વિશ્વાસ, પણ એ રાજપૂત કરતા વિશ્વાસ જેને કહે કે દીકરીઓને હતો, એના ઘરના જે દીકરીઓ હતા, જો કે અમારી દીકરીઓ કહેવાય રાજબાઈઓ, એને અટૂટ વિશ્વાસ હતો કે ભલે ગમે તે બને પણ નહીં હારે રાજપૂત। શું કામ કે એના આઈના આશીર્વાદ છે, મણિધર મોગલ વડવાળી કબરાવાળીના। અને કહેવામાં આવ્યું કે બાપુ ભાઈની બહુ ખતરો છે, હારે એવી શક્યતા છે, છેલ્લા 2 રાઉન્ડ છે અને આ તો હાર જીત છે તો થયા જ રાખે। પણ મારે ખુદને હવનમાં ઊભું રહી જવું પડ્યું હતું, કીધું માં હવે આબરૂનો સવાલ આવી ગયો છે અને માં રાખે જ, એ હામી ન ઊભી રહીએ, પણ એ ક્યાંક ને ક્યાંક રસ્તો કરે। પણ એનો માએ કે 585 મતથી વિજય કરાવ્યો, એટલે અમારા માટે ભવ્ય વિજય છે। બીજી વાત કે રાપરમાં કોઈ સંજોગે ન આવે, બધાએ જ કીધું હતું, એટલે મેં કીધું ખતરો હોય ને અહીંયા જ રાજપૂત ઊભો રહે, આંકડે મધમાં હવ ઊભો રહે, આંકડામાં મધ હોય ને હવ પાડી લે, પણ જ્યાં ગોરોડમાં હાથ નાખો ને એ બહુ અઘરો છે। પણ આકરી સીટ જેને કહેવાય રાપરની, એ પબ્લિકને તમે કોઈ ન સમજી શકો, કારણ કે વાગડવાળા જ સમજે એને। મને ઘણા ફોન આવ્યો બાપુ એ તો માં આબરૂ રાખે, બાકી આ માણસ વિજય નહીં થાય। અને વિરેન્દ્રસિંહની ઉપર કરોડો રૂપિયાના, લાખો નહીં કરોડો રૂપિયાના સટ્ટા રમાણા છે, હારશે એના, પણ જે મોગલનો સેવક હતો ને એનો વિજય થઈ ગયો છે। એ કે તમે ભલે સટ્ટા રમો હાથે, પણ મને વિશ્વાસ છે વિરેન્દ્રસિંહ બાપુ હારશે નહીં, કે ભલે થોડા મતે પણ આવશે ને એનો માએ ભવ્ય વિજય દીધો મોગલે। કારણ માને મેં પ્રાર્થના એ જ કરી, 181 સીટ ભલે જાય એનો મારે મહત્વ નથી, પણ રાપરને મારે જાળવવાની છે મોગલ તારા હાથમાં। અને માએ ખૂબ સારી જેને કહેવાય 500 એટલે મારા માટે છે ને 5 લાખની લીડ કહેવાય।
585 મતથી માણસ જીત્યા અને માતાજી એને વિજય આપ્યો છે. ખૂબ ખૂબ માના આશીર્વાદ. પણ એ માણસની વાત કરું કારણ કે હું કોઈ રાજકારણને નથી માનતો. મારે વાત એ જ કરવી છે. કાલે એ સીધા વિજય થયા અને સીધા મોગલધામ દર્શને આવ્યા અને રાપરની પ્રજાને બાપુ ક્યાંક ને ક્યાંક શંકા કુશંકા હતી કે અમારે ક્યાંક કામ નહીં થાય, પરંતુ એમનું વ્યક્તિત્વ બાપુ ઘણું બધું ઊંચું છે. કારણ કે કાલે એ ભાષણમાં પણ બોલ્યા હતા બાપુ. હું તમને એક વાત કરું બાપ, જો હંસ હોય ને આ કાગડા હોય માં હોય ને, એ કાગડાની જરૂર છે ને હંસની જરૂર છે. બધાય કાગડા હોય ને તો દેશમાં કોઈ દી હાલે નહીં. એમ કાગડાની જરૂર છે, હંસ તો હંસ જ છે. પણ માણસે નક્કી કરી લીધું હતું કે વિરેન્દ્રસિંહ માંડવી હોવા છતાં જો અમારા રાપરના અમુક કામ જે કર્યા છે એને, કારણ કે કોરોનામાં માણસે બહુ કામ કર્યા છે અને મારે કોઈનું લેવું નથી, પણ મારા માટે જ કે રાજપૂતનો દીકરો છે, રાજકારણ એના લોહીમાં હોય. બીજી વાત કે એને કામ કર્યા છે. બીજું વિરેન્દ્રસિંહને હું મારી વાત નથી કરતો, ઘણાની વાત કહું. હું ઘણી વખત એને ફોન લગાડવા દઉં પછી કાપી નાખું ભૂલમાં કે હું અભણ માણસ હોઉં. તરત ફોન આવે કે બાપુ બોલો હુકમ. એ માણસ એટલું જ કે હુકમ વસ્તુ હોય છે. પછી કહી દઉં ભાઈ ભૂલમાં લગ્યો, કાંઈ વાંધો નહીં બાપુ, તમારે કાંઈ કામ કાજ હોય તો મને રાતે ગમે ત્યારે ફોન કરજો. આ વિરેન્દ્રસિંહની હું એના વખાણ નથી કરતો, પણ નાનામાં નાનો માણસથી લઈ એને આ પરિવાર કામ કરે છે. બીજી વાત કે એ તો આના લોહીમાં છે, રાજકારણ એના લોહીમાં છે. બીજી વાત આનો વિજય થયો છે પબ્લિકને લઈને, કારણ કે પબ્લિકને ખબર હતી કે અમારે જોવે તો વિરેન્દ્રસિંહ જોવે, અને બાકી તો જો ભાઈ આપશેકો નાખો નહીં તો ખબર કેમ પડે. પણ એ માણસે એ હોત કીધું બાપુ જેને આપશેકો નાખ્યા છે ને એના મારે પહેલાં કામ કરવા છે. શું કીધું કે જેને મારા ઉપર આપશેકો નાખ્યા છે, જેને વોટ તોડાવ્યા છે નથી દીધા, એના કામ મારે પહેલાં કરવા. આને રાજપૂત કહેવાય ને આને રાજકારણ રેમા કહેવાય. ભલા માણા એના હું પહેલાં કરીશ કે જે મારા જેને બગાડવા માટે જે માણસ પડ્યા છે, જે કાંઈ કર્યું છે એના કામ હું પહેલાં કરીશ. આને શું કહેવાય ખબર છે બાપ? આને મળદ કહેવાય. બીજું મળદ જ હોય પણ આને મળદ કહેવાય. અને આને શું કહેવાય કે આનામાં માણસાઈ કહેવાય, આ સમજદારી કહેવાય, જેને કહેવાય બુદ્ધિ કહેવાય. કે આવી સમજદારી એને લીધી કે જે આડા ઉભા રહ્યા છે અને બગાડ્યા છે મત, અને જે માણસે વાતું કરી સવળી નવળી એના મારે પહેલાં કરવા છે. મેં ધન્ય છે રાજપૂત. નકર એ ચૂંટણી માથે માણસે ન કરવાની કરી છે. મને ફોન આવતા હતા, મને કીધું કે બાપુ ભલે આશીર્વાદ મોગલે દીધા, અમને વિશ્વાસ છે, પણ બાપુ બહુ શક્ય નથી. કારણ કે અમે બધા મેં એ માનો દીકરો છે ને, આ માનો દીકરો છે, હું ચારણ છું. પણ વિરેન્દ્રસિંહનો ભવ્ય વિજય મારા માટે તો ભવ્ય, કારણ કે માના એના આશીર્વાદ હતા અને એની જરૂર છે. પણ બીજી વાત કે માએ એને કાલે આશીર્વાદ દીધા, આપ જાણી ગયા છો. કાલે મેં કહી દીધું છે એની જરૂર છે. અને એ માણસ થોડું બોલે છે અને જાજા કામ કરે છે. સમજ્યા? બીજા ગોળે પછી જાદુ બોલું થોડું કામ નહીં, થોડું બોલે ને જાજા કામ. બીજી વાત કે તમે વિરેન્દ્રસિંહને ફોન કરો તોય ભલે, અથવા રાજાભાઈને કરો તોય ફોન ભલે, અને ધમભાને કહો તોય ભલે, અને માવુભાને કહો તોય ભલે, કોઈ પણ એ પરિવારના દીકરાને તમે ફોન કરી દો એટલે તમારા કામ કરે. પણ વસ્તુ એક જ, તમે સાચા હોવા જોવે. સમજી ગયા? હવે તમે દારૂની ગાડીમાં પકડાવો ફોન કરો તો એમાં એ ન ઉભા રહીએ, કારણ કે એની એ વસ્તુનો વિરોધ છે. સમજી ગયા ને તમે? હવે એમ કહો દારૂ પકડાના છે, ભાઈને કહો તો એ ભાઈ ન કરે. અમુક જુઓ તમે, હા કોઈ તમારે પરિવારનું છે, કોઈ જમીન બારાનું છે, કોઈ કોરાટનું કામ છે, કાગળિયાનું કામ છે, કોઈ તમારા ગામનો રસ્તા ગટર છે, લાઇટ છે, આવી તમે ભલામણ કરો. હવે દારૂ પકડાને અમારું ભાઈએ કામ ન કર્યું, ખરેખર આ એક ડાબુળી છે ને આખા ઢગલાને બગાડે. પણ પ્રજા સમજદાર છે, પ્રજા સમજે છે કે એટલે આવું એ કરે નહીં. એટલે વિરેન્દ્રસિંહને ખૂબ ખૂબ માના આશીર્વાદ છે. અને ખરેખર છે અમારા કચ્છનો ક્ષત્રિય સમાજના પોતે પ્રમુખ છે આજની તારીખમાં, અને અમારું ગૌરવ છે. 18 વર્ષને આ વ્યક્તિ હારે રાખે છે. 18 વર્ષનો એકને નહીં, 18 વર્ષને ભેળા રાખે છે. અને ઘણી વખત મારી પાસે અહીંયા બેઠા હોય તો ફોન આવે તો એમ કે બાપુ આ ફોન ચાલુ થાય, એ કે એને આપણે કામ કરી છે ને બાપુ એને ક્યારે ફોન કર્યો મને. ઘણી વખત તો એવું બને હામલો માણસ ફોન કરે ને એની પાસે પૈસા ન હોય એટલે મિસ કોલ મારે. વિંદાભાઈ ફોન ન ઉપાડે, પણ વિંદાભાઈ કોઈ કામમાં બેઠા હોય એટલે તરત જોઈ લે કે આ મિસ કોલ કે ભાઈ બોલો કેવું શું કામ હતું? કે બાપુ આમ હતું, મારી પાસે હતા ને મેં મિસ કોલ માર્યો હતો, કાંઈ વાંધો, શું કામ હતું? મારી નજર સામે અહીંયા બેઠા બેઠા કામ કર્યા છે. નજર સામે, એવું ને કે હું ભલામણ કરું છું ને કહી દઈએ કે આ ભાઈ આવે છે એનું આ તમે કામ કરી દેજો એટલે થઈ જાય. પણ આ વસ્તુ શું છે, તમે હજારોમાં કામ કરો બધાના, એમ એક મારા જેવો રહી જાય ને એ જ આપશેકો નાખે, પણ એની જરૂર છે. મેં તમને કીધું હંસ હોય ને એ કાગડાની જરૂર છે. તો એનો ભવ્ય વિજય થયો છે ને અમારા માટે તે ગૌરવની વાત છે 18 વર્ષને,
કે આજ વાગડની માલકોર એમાં રાપર સમજી લેજો, કાંટા નહીં પણ તરવારની ધાર જેવો તો, કાંટા તો ઠીક છે નીકળી જાય, પણ તરવારની ધાર છે ને માં એની માથે હાલવું એ તો બહુ દોયલું છે, અઘરું છે. અને અઘરામાં વિજય થાય ને એની નોંધણી થાય. પણ મોદીએ ખરેખર એની નોંધણી લીધી છો, અમિત શાહે, મોદીએ. અને એને ખબર છે કે અઘરી હોય ને એ જ વિંદાભાઈને દ્યો. હો, એને ખબર છે અઘરામાં અઘરી વિંદાભાઈને દ્યો. જેમ માંડવીની અઘરી હતી એમ દીધી. પણ જો ઓલો બ્રાહ્મણ દીકરો વિજય થયો, પણ વિરેન્દ્રસિંહે માંડવીમાં સારા કામ કર્યા ને. હા, અનુરતભાઈ દવે, અનુરત દવે ને દીકરો, એ વિજય એમાં થયો. શું વિંદાભાઈ કામ સારા કરી ગયા, એટલે માણા થયો ને. વિંદાભાઈ કામ સારા ન કરે તો એ માણા ન આવત. પણ શું કામ કે ભાઈ આ વિંદાભાઈની પાર્ટીનો માણસ છે, વિંદાભાઈએ કામ કર્યું છે, આ કરશે ને એને પાછો વિશ્વાસ છે માંડવીવાળાને, કદાચ આ નહીં કરે તો આપણે વિંદાભાઈને કહીશું. એમ સારા કામ કરે છે. હું કોઈનો પક્ષપાત નથી કરો, અને સમાજમાં જે સારા કામ કરે છે ને એની આય નોંધણી લે છે અને સમાજ નોંધણી લે છે. પણ આપશકો કરવાવાળા જોવે, બધા હારા હોય ને તો પછી ઓની કિંમત નથી. એટલે હસે જોવે ને કાગડાએ જોવે, બેયની જરૂર છે. પણ માણે એનો ભવ્ય વિજય કર્યો છે અને માણસ બહુ સારા કામ કરે છે. વિરેન્દ્રસિંહ ગમે ત્યારે ફોન તમે કરો, એટલે તમે બહારગામ હોય, પરગામ હોય. મને એક માણસ આવ્યા હતા, બ્રાહ્મણ હતા, બ્રાહ્મણ માંડવીના, આ 4-5 દી પહેલાં, કે આ મારે બોલીને ક્યાં વખાણ કરવા નથી. હું કોઈને વખાણ કરતો જ નથી. હોય એવું કહું કે બાપુ મેં વિંદાભાઈને ફોન કર્યો હતો ને ક્યાંક પ્રવાસમાં બહાર ગયા હતા વિદેશ. એટલે કે ફોન મેં કર્યો એટલે કીધું કે વિદેશમાં છું ને, બોલો શું કામ છે? કે ભાઈ મારે પ્લોટનું કામ છે અને મારે દસ્તાવેજ નથી થતો અને કાયદેસરનું છે અને ચડતું નથી. એ કારણ કે કાયદામાં તો આપણે સમજી નહીં, કાંઈ વાંધો નહીં કે તમે એ જગ્યાએ જાઓ, હું ફોન કરી દઉં છું. એ માણા કે બાપુ હું ગયા ભેળો મને તરત કાગળમાં સહી કરી દીધું. 11 વર્ષનું કામ બાકી હતું અને ગયા ભેળું મારું કામ થઈ ગયું. એટલે આશીર્વાદ છે, સમજી ગયા ને તમે? જો માણસ અહીંયા ફોન કરી દે ને કામ થઈ જાય, પણ શું કામ? એના માનને. બીજું એનું જેવું નામ છે એવું નામ, એવું કામ છે. બાકી તો મારા જેવાને કોઈ લેંઘો ન દીધો હોય તો પછી આપશકો કરે, પણ એની જરૂર છે. એમ સમાજમાં આવા વીર પુરુષની જરૂર છે. જેટલા કોઈ પક્ષપાત તો મારી પાસે છે જ નહીં. પણ કચ્છની માથે જે 6 સીટોમાં જે આવ્યા છે એને મારો એક જ આદેશ છે, બાપ જેને તમારા હામાં ઉભા રહ્યા છે, હરાવ્યા છે, એના ઘરે જઈને ચા પાણી પીજો. બીજું ઊંડો ભેદભાવ ન રાખશો. બીજું જે હાર્યા છે, હું કાલે બોલી ગયો ને અત્યારે બોલું છું, એને પણ આદેશ છો, તમે હાર્યા નથી. તમારે એમાં સમજવા મળ્યું છે, જાણવા મળ્યું છે કે મારું ક્યાં કામને લઈને હું હાર્યો છું, મારું ક્યાં બોલવાથી હાર્યો છું, ક્યાં મેં ભડકાઉ ભાષણ કર્યું છે, ક્યાં હું બોલવામાં થાપ ખાઈ ગયો છું, ક્યાં મેં કામ નથી કર્યું, ક્યાં મેં આ ભલામણ કરી છે, ક્યાં નથી કરી. તો આ એને ખાસ ધ્યાન રાખવાનું છે. કારણ કે એ હાર્યો નથી, મા પાસે એ એક જીત્યો જ છે. કારણ કે જે જીતેલો માણસ છે, જીતેલો માણસ એ હારેલાને જાય ને એટલું કહી દે કે ભાઈ તું હતો ત્યાં હું જીત્યો છું. એટલે આ કોઈ જાતનું કોઈને માણસને મતભેદ વેરભાવ રહેતો જ નથી. પણ આનો ઊંડો ભેદભાવ રખાય નહીં. મેં જોયું વિંદાભાઈને ઓલો ભાઈ દીકરો, પટેલનો દીકરો, બે આમાં હાથ જોડી કરે છે કે રાપર હું તમને આપું છું. ભચુભાઈ પટેલ ધન્ય છે એને, કે આને માણસાઈ કહેવાય કે બાપુ હું તમને હવે રાપર સોંપું છું અને રામ રામ કરે. આ તો એક રમત છે, રમી લ્યો બાજી આ જીવતરની. એમ તમે હારી બાજી રમો છો તો દુનિયા તમને ભૂલવાની નથી અને દુનિયા તમને વિજય કરવાની છે. સમાજ એમ કોઈ પણ કાર્ય કરો તો સારા કરો, કોઈની વાતમાં ન આવો. અને આ પરિવારનું તો છે ને પહેલેથી, આ તો નહોતા ને તોય કામ કરતા. આ તો ધારાસભ્ય એમાંનો છે જ, પણ એ ધારાસભ્ય નહોતા ને તોય બધા વર્ષના કામ કરતા. રાજો દીકરો, નાની ઉંમર, હજી 30-31 વર્ષનો દીકરો, એ દીકરાનો વિચાર ધાવ 18 વર્ષને ભેળા રાખે છે. 18 વર્ષને તમે જુઓ, કોઈનો પક્ષપાત નહીં. બેટો બાપ તણો ચીલે ચાલે નહીં, પછી જનની કહું જણે એને વહમું લાગે વેરડા. દીકરો એવો છે કે એને નહીં આવતા હોય ફોન હારા, એના હાથે બેટરી ઉતરી જાય છે. પણ એને એક જ કામ જ કરવા સમાજના. બીજું કે મારા જેવાના ન થયા તો કે આમ કર્યું તેમ કર્યું, પણ એની જરૂર છે. પણ આ મારા મને જાણ કે હું કોઈ કારણને માનતો નથી, આ તો આશીર્વાદ દેશ. પણ આ માણસ રાપરની માલકો સારામાં સારા કામ કરશે. એક તો રસ્તાનું કરશે, તળાવના કરશે, ગટર, લાઇટ, પાણી આ માણસ કરશે. કારણ કે મને પૂરેપૂરો વિશ્વાસ છે. અને આ માણસ કામ કરશે, મને એવો વિશ્વાસ છે કે આને દાખલા તરીકે ક્યાંય ફોર્મ નહીં ભરવા દે પ્રજા. કારણ ઘણા એવા છે પ્રજા કે બિનહરીફ છૂટાવે છે અને કામમાં બિનહરીફ છૂટાવે જ. તો આ રાપરની પ્રજાને કાલે મને ફોન આવ્યો, કહેવા દો, નામ નહીં દઉં,
રજપૂતનો ફોન હતો, બીજા રજપૂતો આવ્યા હતા. મને કે બાપુ ખરેખર માએ લાદ રાખી અને વિંદાભાઈ અમારી બધાના સમાજના. અને મારી વાત સમજો, તમે કોઈ પણ આ હું જ છું, તમે મારા પણ મારા પરિવારનું હું કામ રાખો? આ વાંધાન વક્ષાસાના મને ગમતા નથી. જે થવાનું છે થઈને રહેવાનું છે, બરાબર છે, પણ આપશકો ન નાખો. કારણ હું આપશકોનો બહુ વિરોધી માણસ છું. આ તમારે આપશકો નાખીને લેવું જ છું ભાઈ, પણ વ્યક્તિ કોણ છે, આ કામ કરે છે, સારા કામ કરે છે, આ માણસ આપણે ઉપયોગી છે અને 18 વર્ષને ભેળા રાખીને કામ કરે. વિંદાભાઈ હજી હતી મેં ઉતાવળા અવાજે એને બોલતા નથી જોયા. હું તમને જાહેરમાં કહું, લાઈવ દ્વારા કહી રહ્યો છું. તો આ માણસની જરૂર છે. અને જે છૂટાણા છે એને મોગલના આશીર્વાદ છે, અને જે હાર્યા છે એને પણ માના આશીર્વાદ જ છે. બાપ તમે હાર્યા નથી, 5 વર્ષ કાલવી અદાય છે, પણ તમારે મહેનત કરવાની છે. અને જો જેને ભડકાવ ભાષણ કર્યા, ન બોલવાના બોલ્યા, એમાં આ બધા હાર્યા છે. અને આ ન બોલવામાં 9 ગણ માણે કીધું છે ને, ડાયા માણસે ન બોલવામાં 9 ગણ. આ ભડકાવ ભાષણ કર્યા હતું ગયું. ઓ દેશી ભાષામાં કહેવત છે કે હાથે બેડ્યા ને પોકઈ ઢળ્યો. સમજી ગયા ને? આ બધું ગયું. કોઈ મારે વિરોધ પક્ષ નથી, કોઈ મારે પાસે પક્ષપાત નથી. હું બધાને હરખા જ માનું છું, કોઈ પણ હોય. પણ એક જ વસ્તુ, આપશેકો નડ્યા છે. પબ્લિક સમજી ગઈ. જો અત્યારથી આપશેકો નાખે, કાલાનો વિજય કરી તો આપણે અહીંયા આવીને આપશેકો નાખે તો હું આનો બ્રહો. પબ્લિકે એમાં એને હરાવ્યા છે ને ભારત નહીં. તમે વિચાર કરો, મોદી કૃષ્ણ છે. મારા માટે કૃષ્ણ છે, તમારા માટે જે હોય તે કૃષ્ણ છે આ કળયુગનો. મોદીને શું લેવાનું? એનો પરિવાર અહીંયા આવી જોયો ને તમે, હાદપ મોદીનો પરિવાર, એની હાદપ કેટલી તમે વિચાર તો કરો. અને એ મોદી હજી એમ કહે છે કે હું એના વિસ્તારમાં જાય, મને વડાપ્રધાન નહીં કહેવાનો હો, મને મોદી સાહેબ નહીં કહેવાની, મને ભાઈ કહેવાનો. તમે વિચાર તો કરો, આવો નરેન્દ્રભાઈ, મને નરેન્દ્રભાઈ કહેવાનો, મોદી સાહેબ ન કહેશો મને. વિચાર કરો, એ માણસને તો આઈના આશીર્વાદ છે. અને મોદીને જ કોઈ આઈના જ આશીર્વાદ છે. મૂળ ભલે મોદીની યાદ હોય કે ન હોય, અવસ્થાવાન છે, પણ એને ચારણની દીકરીના આશીર્વાદ છે. એટલે આ મોદી દેશ વિદેશ જાય છે. અને જે મોદીનો વિરોધ કરતા હતા એ દેશમાં 3-3, 4-4 વખત જઈ આવ્યા મોદી. અને મોદીએ જે કામ કર્યા છે ને, હું કોઈ આપશકો નથી નાખતો, એ કોઈએ કર્યા નથી. 500 વર્ષના, 700 વર્ષના આ સરકારે કામ કર્યા છે. મારી પાસે પક્ષપાત નથી અને આવું જોવે બધે, પણ આ સરકારે જે કામ કર્યા છે ને, ખરેખર એને મોગલને હું કહું છું, મારે કંઈનું લેવું નથી કે મોગલ એને સુખી રાખજો ને આવા કામ કરજો. તમે વિચાર કરો, 18 વર્ષને ભેળા રાખે છે. કોઈને પક્ષપાત કર્યો? એ એક જ કહેશે કોઈનો ધર્મ દુભાવો નહીં, કોઈની ધર્મની લાગણી દુભાવી વર્તનમાન કરો. ભડકા ભાઈ મોદીને રાવણ કીધો, તમારી ઓકાત છે? તમે ઓખરિયાઓ આવું બોલો છો કે આપણો એક કૃષ્ણ છે, કળયુગનો મોદી કૃષ્ણ છે, અને આવા ઓખરિયા તમે ભાષણ કરો છો? રાવણ એવું બોલાય ને કે આની માથે ગુનો લાગે? રાષ્ટ્રપતિ, હું તો અભણ છું, એકલાનું જ્ઞાન નથી. મોદી છે, રાષ્ટ્રપતિ છે, અમુક શબ્દ બોલો તો એ શબ્દનું અપમાન થાય તમને જેલ ભેળા કરી દે. અરે બહારના દેશમાં મેં એવું જોઈ શકતો હોય, વડાપ્રધાનને રાષ્ટ્રપતિને તમે જરીક શબ્દમાં ફેર ખાની દો ને તો વાણમાં લઈ જાય ને અડધા દરિયે મૂકીને આવતા રહીએ છે. પછી 22 લાખ જનાવર મારી નાખે. તો હારાને આની માથે ગુનો લાગુ થાય. સમજી ગયા ને તમે? અને છૂટાઈ નહીં જિંદગીમાં કે આપણો રાજા છે, દેશનો વડોપ્રધાન છે, જેને કહું ભગવાનનું પ્રતિક માને છે માણસ. એને મોદીને આજ અમુક માણસ ભગવાન માને છે, સમજી લેજો. પણ હું એને કૃષ્ણ માનું છું. એ તમામના કામ કરે છે અને આ દેશ વિદેશમાં એનું નામ છે. વિદેશની માલકો મોદી થાય. અમને કોઈ પાર્ટીવાળા, હું તો ઓળખતો નથી કઈ પાર્ટી, હું તો અભણ છું. એ અહીં ગયા તો મોદીના નામના નારા મળ્યા, મોદી. મેં આ કોણ છે કે બાપુ? આ તો અપક્ષવાળા છે કે મોદી નામના મને નારા વગાડો. તમે વિચાર કરો. તો ઓલાને એમ થયું કે ના છે, એટલે આમ કૃષ્ણ છે આ કળયુગનો. તો એની જરૂર છે આ દેશને, આપશકો નથી. બીજો ઓલો દીકરો નાની ઉંમર, સંઘવી દીકરો, સંઘવી 32-33 વર્ષની ઉંમર છે દીકરાની, વધારે કોસાય. પણ દીકરો તમે જુઓ, એનું ભાષણ જુઓ, એની વર્તસન જુઓ. આ જે પબ્લિકે છૂટાડ્યા છે ને વર્તસન મેં, હું એક તમને પ્રશ્ન દઉં, નાનું એવું છે, આમાં સમજવા દેવું છે, માણસ માટે દઉં છું, આ રાજકારણ માટે હો. જોકે હું માનતો નથી રાજકારણ, હું ચારણ છું. એક ભાઈ એક માને અહીંયા ગયો, સાંભળજો, આ રાજકારણીને અસર કરી છે થોડીક. એમાં મા દયાળુ હતા જીવના, કે માં સીતારામ, કે બેટા સીતારામ ક્યાં ગામથી ના આવું? કે માં બાજુના ગામથી ના આવું છું. કે સારું કર્યું. કે માં હું તમારા ઘરનું ખાઈશ નહીં, કારણ કે હું અભડાવું છું. માએ કીધું કે અહીંયા અભડાવવાનું નહીં આવે બેટા, મારી પાસે 18 વર્ષ છે.
બધાને હું ભેળા લઈને બેઠી છું. બેટા અભડાવો ન હોય કે માં તો હું નહીં જમું તમારા ઘરે. માએ કીધું કે બેટા મારા આશરે તું આવ્યો છો અને તું જો જમ્યા વિના ન જા તો મારો આશરાનું ધર્મ લાજે. એક કરું તને કાચી વસ્તુ આપું, બરાબર? જો તું અભડાતો હોય હું તને કાચી વસ્તુ આપું. કાચી વસ્તુ આપી માએ મગને ચોખાની આપ્યા અને માળીંગો કર્યો, જેને કહેવાય સાલન ચૂલો, સમજ્યા? માળીંગો કર્યો, માએ એને ટોપડી દીધી અને કે બેટા આમાં તું બનાવ. ટોપડી દીધી નાની એવી તપેલી અને માળીંગો પ્રગટાવ્યો ને ટોપડીને માજા ચોખાને મગને મીઠું નાખીને પાણી રેડી અને સડતી હતી ખીચડી, સમજી ગયા ને? ખીચડી સડતી હતી અને માં સામે મંડી ગયો વાતું કરવા. આ જોજો તમે, આ બહુ અસર કરશે અમુક આ શબ્દ. એટલે માને કીધું કે મારા દીકરા કેટલા? કે મારા નાથનો એક છે, બરોબર? કે જમીન કેટલી? કે 18 વીઘા જમીન છે, બરાબર? કે આ 60 જેવા બળદ 4 બાંધ્યા તમારા? કે અમારા દો ને અમારા ઘરે બાંધ્યા. માને એમ થઈ ગયું કે આ ખીચડી ખાઈને વિયો જાય ધારું છે ને કાનું ભાષણ ખરાબ છે. એ કે આ બળદ તમારા? કે હા. કે આ એક ઓસરીએ ઓરડા શારે તમારા? કે બાપા અમારા દો ને? કે અમારા આંગણામાં બેઠો અમારા દો ને? કે વાંધો નહીં. એક દીકરો છે, 18 વીઘા જમીન છે, બરાબર? એક જ છે દીકરો? કે હા બેટા મારા રામનો એક દીધેલો છે, પણ હાંજ હવાર મને પૂછ્યા વિના કામ નથી કરતો મારો દીકરો, બરાબર? અને ખીચડી સડતી હતી ને બોલ્યો. એ કે માનો કે માં દીકરો તમારો મરી જાય તો આ બધી તમે મિલકત કેને આપો? એ ડોહીમાને ગમે? હું મોદી ઉપર હાલું છું. એ ડોહીમાને ગમે? અને ડોહીમાએ લીધું સાંભળેલું હો ખૂણામાંથી, ઉપાડ તારી ખીચડીને મારી ટોપડી લાવ. કે ટોપડી લાવ? પણ કે માં હજી કાશી છે. એ કે સીમાડામાં જોડાવી છે. બસ કાશી ખીચડી દઈ ફાળિયામાં બાંધી. આમ કાચી હોય ને એમાં પાણી હોય. હાલ તો થયો ને બજારમાં કોકે કીધું કે આ શું ઢોળાય છે? એ કે મારી જીભાનો રહ ઢોળાય છે. આ બોલ્યા વિના ન રહી, નકર સડી જવાની હતી. એટલે આમ ભડકાવ ભાષણ કરી અને આ બધા હેઠા ઉતરી ગયા. સમજી ગયા ને તમે? ભાષણ તો એવા કરો કે કદાચ હારી ગયો ને તો એમ કરે મારો બેટો ભલે હારી ગયો પણ એનો વર્તન બહુ સારું હતું, એનું ભાષણ સારું હતું. ભડકાવ ભાષણ. એટલે અમુક શું છે, ઓલા ઘરે બાજ્યા ને અહીંયા માં જાહેરમાં આવીને પછી ઘરની દાજુ કાઢતા હોય, પછી બહાર પોતે પછતા આવું બોલવાનું નહોતું. હું ઘરના કંટાળા અહીંયા આવીને પછી સભાયું ભરે, સભાયુંમાં ભાષણ દે. એટલે આ વસ્તુ જુઓ, ભડકાવ ભાષણો કરો. મોદી આપણા માટે કૃષ્ણ છે, એને આપણે ઇજ્જત કરવાની છે, આપણો ભગવાન છે. કારણ કે કોઈ પ્રભુની કૃપા હોય, એની દયા હોય તો આ વડાપ્રધાન મને માં વડાપ્રધાન બનવું કે કોઈ નાની માના ઘર નથી. કારણ કે માં કોઈ પાત્ર નથી જોતી, માં કોઈ જાતને નથી. તમને ખબર છે અહીં 18 વરણ મારી પાસે આવે છે, એક કોઈ પાસે પક્ષપાત નથી મોગલ પાસે. અને અહીંયા કોઈ ધર્મને કોઈ લાગણી દુભાવે તો એને બહાર કાઢી મૂકું છું ગેરકાળ બહાર. કારણ કે હું 18 વરણ, તમારું ખૂન છે સાધુનું છે, મારું ચારણ છું. કોઈ મુસલમાનનું આપણે ભેળા કરી દે આમ ખબર પડી દે કે આ મુસલમાન છે, ના સાધુ છે, ના બાપુ છે. નહીં, આ વસ્તુનો વિરોધ કરું છું. આ તો કચ્છ છે, આપણો ભલામણ ભાઈચારાનો કચ્છ છે. કચ્છ ધારે અલગ રાજ્ય બનાવ્યો એવો કચ્છ છે. નારાયણ સરોવરથી માંડી નાડીહરના જાપા હતી કચ્છની, જેને કહેવાય સીમા લાગે છે. પણ કચ્છ એકતાનો દેશ છે, ભાઈચારાનો દેશ છે. કચ્છમાં કોઈ દી એકતા તૂટવાની નથી અને કોઈની ઓકાત છે નહીં તોડી શકે. પણ મેં તમને કીધું એમાં હંસની હારે કાગડાની જરૂર છે. તો હું 18 વરણને કહું છું, કોઈ હારી ગયા હોય તો એકાબીજા માથે ખાર ન રાખશો. પાપ લાગે મને દેજો. ઘણા માતાજી પિતાજી મૂક્યા એ પાપ લાગે મને દેજો. પણ ગામમાં તમે દશમન ઊંટી ઊભી ન કરશો. તે મને હરાવ્યો ને તું અહીંયા ગયો ને આમ કર્યું ને તે મારો રાતોરાત ફેરવી નાખ્યો, આવા આક્ષેપો ન નાખશો. કારણ આઈને ગમતું નથી. હું તો એટલું કહું, જે હાર્યો અહીંયા જાય ને તમે ચા પાણી પીઓ સામે થઈને કે મારા હાવત તું હતો તઈ હું જીત્યો. આવું કહો ને, તું હતો તો જીત્યો. અને હવે મને વિશ્વાસ છે અત્યારે તું હાર્યો નથી, અમારા માટે તું જીતેલો જ છો. પણ 5 વર્ષ મહેનત કરી એટલે તું આવી જાય. એમ મહેનતનું ફળ મળે છે. આપણે ફળ ખાવું નથી ને પાદરું તમારે ફાલ ખાઈ લેવો એમ મેળ પડે. એટલે રાજકારણ આમાં બહુ ધ્યાન રાખવું છે. આ વસ્તુ બોલવા માથે આદમી કા તોલ એક બોલમાં પીછાની બોલવા માથે આદમીનો તોલ નીકળી જાય. સમજી ગયા ને તમે? એટલે અમુક ભડકાવ ભાષણ નડ્યા છે. બીજું કે બોલવાનું બોલાય, ન બોલવાનું ન બોલાય. તમે ભલે એકાબીજાના રાજકારણ છે, કોઈ કામ આવા કર્યા એ કરી શકો, પણ તમે વડાપ્રધાન હતી જાઓ તો પબ્લિક તો સમજી જ જાય ને. જો વડાપ્રધાનને આવું બોલતો હોય તો આનો ભ્રોહો કેમ કરવો, આ શું ન કરે? બાપુ મારે છેલ્લે આ ઇન્ટરવ્યૂને આપણે વિરામ આપી એના પહેલાં મારે એક વાત કરવી છે. ગઈકાલે બાપુ મંત્રીને લઈને વાત કરવામાં આવી કે વિરેન્દ્રસિંહને મંત્રીના આશીર્વાદ પણ બાપુ આપી દીધા છે. અને કચ્છની પ્રજાની પણ ક્યાંક ને ક્યાંક ઘણા બધા લોકોની એવી માંગ છે કે આ પદ હવે વિરેન્દ્રસિંહને મળે.
ચોક્કસ વાત સાચી છે. અને મેં તમને કીધું હું બોલી ગયો મને ખબર નથી, ખરેખર છે. એટલે કાલ બોલી ગયો છે, મને કીધું કે બાપુ તમે એને મંત્રી પદ આપી દીધું તો મોગલ દેશે કીધું. બીજી વાત, હું કોઈ પક્ષપાત નથી કરતો, મારા માટે 18 વરણ હરખો છે બાપ. માલતી એ પણ મારી દીકરી છે અને એની હામાં હાર્યા છે એ પણ માના સંતાનો છે. આ તો હાર જીત યાદ રાખવાની, પણ ઊંડો ભેદભાવ ન રાખો. તમારે એટલું જ હોય કે જો હું હાર્યો હોય તો સમાજ મારા ભેળી છે, કેટલા મતથી હાર્યા, માણા લીડથી હાર્યા છે. હવે એમનામ નથી હાર્યા, લીડથી. તો મારા માટે માણા જીતેલા જ છે. ખરેખર માણાને સમજવું હું આટલી લીડથી જીત્યો છું, હું હાર્યો નથી, હું જીત્યો જ છે, આવું સમજવું જોઈએ. એને આવું સમજી લે તો એના મગજમાં બીજો વિચાર ન આવે. તો આ હાર્યા છે એને હું કહું છું કોઈ ભેદભાવ ન રાખશો, ખાર દાવા ન રાખશો. અને 6 સીટ છે, એ 6 સીટના ઉમેદવારોને મારો એક જ આદેશ છે, જે તમારું કામ બગાડ્યું છે, જે તમને આડા આવ્યા છે, જેની વાતમાં તમે આવી ગયા છે, વાતમાં ન આવી છે, એના કામ તમે પહેલાં કરજો. જે તમારું બગાડવા ઈચ્છા છે એના ધોરણે કામ કરજો. અને એ માણસ કદાચ બોલી ન શકતો હોય કે મેં આના આડો પડ્યો હતો મેં કામ બગાડ્યા હતા, એને સામે ફોન કરીને કહેજો ભાઈ તારું કામ હોય તો અમે કરી દઈશું, અમને વાત કરજે, તારા ગામની ગટર રસ્તા રોડ જે કંઈ એમ કરી દઈશું. આવું કહેશો ને તો માણસને છે ને વેર દેર કાંઈ રહેતા નથી. પણ મતભેદ ઊભા થાય છે ચૂંટણીમાં લઈ. એમ કોઈ મતભેદ રાખશો ને પાપ લાગે મને આપી દેજો. પણ વિરેન્દ્રસિંહને મંત્રી પદ આપી દીધો છે એ સત્ય વસ્તુ છે. અને એ મંત્રી બનીને આવવાનો હોય છે. માએ લાલ લાઇટ કહી દીધી છે એને આવી જાય છે, સમય એટલે આવી જાય છે. એમ એને આશીર્વાદ છે, ખૂબ ખૂબ માતાજીના આશીર્વાદ છે. અને આવા સારા કામ કરતા રહીએ અને 18 વર્ષની વ્યક્તિ ભેળા રાખે છે તો સમાજ એને કોઈ દી ભૂલવાની નથી. અને હંમેશના માટે એ પરિવારનો વિજય થતો જ રહેવાનો છે. આવા મા મોગલના એને આશીર્વાદ છે બાપ. હા બસ બાપુ, હવે છેલ્લે મારે આ 6 ધારાસભ્ય છે અને જે ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારોને બાપુ આશીર્વાદની વાત કરો. એને આશીર્વાદ એ જ આપું છું કે નાનામાં નાના માણસના પહેલાં કામ કરજો. કોઈ પણની ગરીબની દીકરી, જોકે મારા જેવો ગરીબ કોઈ નથી, કોઈ પણ ગરીબની દીકરીનું કન્યાદાનનું પૂન લેજો. કોઈ પણ ગરીબના દીકરીના નેહડે જાઓ, ઝૂંપડે જાઓ, સાપરે જાઓ, ઘરે એને અહીંયા જાય એની નોંધણી લેજો. બેટા તારા ઘરમાં કેટલા કમાવાવાળા છે, કેટલા એની પરિસ્થિતિ જોઈને તમે એ પ્રમાણે એને તમે રાશન આપી દો અને વસ્ત્ર આપી દો. આથી મોટું કોઈ છે નહીં. એના ફીના પૈસા આપજો. દીકરી હોય કે દીકરો ભણી ન શકતા ફીના પૈસા આપજો. કોઈ દીકરી કોઈ પણ વરણ 18 વર્ષની હોય તો એને ભણાવજો, તળાવ ઊંડા કરાવજો. અને બીજું ગાયોની માટે તમે ધ્યાન રાખજો. તો હું 18 વરણને કહું છું. અને આજે આપણી ખાસ કરીને કચ્છની 6 સીટ ઉપર ચૂંટાણેલા છે એનું એટલું આપું છું કે ભાઈ ધર્મ આનું ખાસ ધ્યાન રાખજો. ધર્મને જાળવજો. ધર્મને ક્યાંય વશમાં આડો લે આવશે ને. કોઈ પણ વરણનો ધર્મ હોય એને વશમાં ઉપયોગ કરવાનો જ, કારણ કે જે જેની ધર્મને જે જેની ફરજ છે. હું 18 વરણને માનું છું. તો જે ચૂંટાણેલા ઉમેદવારો 6 ને મારો આદેશ છે કે નાના માણસનું તમે કામ કરો જ છો અને કરવાના છો મારા હાવત, પણ નાના માણસનું કામ કરજો જેથી તમને આંતળીની દુઆ મળશે અને તમને ખૂબ માતાજી પ્રગતિ આપશે અને ખૂબ આવિષ્ય આપશે. એવા મા મોગલના તમને આશીર્વાદ છે બાપ. જય મોગલ, જય મણિધર, જય વડવાળી. મિત્રો, ખૂબ સરસ વાત કરી. અને કાલે જ્યારે વિરેન્દ્રસિંહ બોલ્યા ત્યારે હું પણ હાજર હતો. એમને એમ કીધું હતું કે આપણું જેટલું કાઉન્ટિંગ થયું, ક્યાંથી કેટલા મત મળ્યા, કોને આપ્યા, કયા ગામમાંથી કેટલા મળ્યા, એ બધા કાગળ ફાડી નાખવાના છે. અને રાપરની અંદર સતત એમનું કાર્યાલય ચાલુ રહેશે. અને વિરેન્દ્રસિંહે એક એવો કોલ આપ્યો છે મિત્રો કે મને અડધી રાતે પણ તમે મિસ કોલ મારશો એટલે મારો તમને સામેથી ફોન આવશે. એમને નંબર પણ આપ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક લોકો માટે જો સાચો નેતા હોય તો નેતા કેવો હોવો જોઈએ એના આ વ્યક્તિ ઉપરથી આપણે જાણી શકીએ. કારણ કે વિરેન્દ્રસિંહે લોકોને બાપુ ખુલ્લે આમ કીધું છે કે મને તમે કોઈ પણ ભેદભાવ, કોઈ પણ રાગદ્રે તમે મને મત આપ્યા કે નથી આપ્યા, હું ભૂલી ગયો છું, તમારે પણ ભૂલી જવાનું છે. પણ કોઈ પણ કામ હોય તો મને આપ કારી રાતે ફોન કરી શકો છો. અશ્વિન સાધુ સાથે હું વિનોદ સાધુ, મોગલધામ, કબરાવ, કચ્છ.